પ્રશ્ન 34 પ્રેક્ટિસ બુકની અંદર સંભાવના ચેપ્ટરનું, એમાં પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાની સંભાવના શું થાય? બોલો, શું થાય? ચોક્કસ સંભાવના. આપણે આગળ થિયરીમાં પણ જોયું, જે ઘટના બનવાની જ છે, ચોક્કસ ઘટના જ છે, એને શું કહેવાય? હવે તમારા બધાના 100 માંથી 100 આવે એ કેવી ઘટના છે? પોસિબલ છે? એટલે તમે જ ના પાડી દીધી. આવું જ એમ કે હા સર શક્ય ઘટના છે, એની સંભાવના કેટલી હશે? 1 હશે એમ કેવું જોઈએ ને તમારે, પણ તમે ના પાડી એટલે હું કઈ કરી શકું? જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે એ ઘટનાની સંભાવના શું છે? એને કઈ ઘટના કહેવાય? અશક્ય, અસંભવ. અસંભવ થઈ ગયું ને. ત્રીજું, જે ઘટના એ નહીં ની સંભાવના ક્યુ હોય તો ઘટના એ ની સંભાવના જો એ નહીં એટલે પીએ બાર શું છે? ક્યુ. મને શું શોધવા કહ્યું છે? પીએ. એનું સૂત્ર શું છે? 1 માઇનસ પીએ. તો 1 માઇનસ શું થશે? 1 માઇનસ શું થશે? ક્યુ. ક્લિયર? એમ તો આપણું આનું સૂત્ર શું છે? પીએ પ્લસ પીએ બાર ઇક્વલ ટુ 1. હવે જુઓ, પીએ બરાબર 3/4. આ મેં તમને ઘણી વાર, હું તમને જ્યારે ભણાવતો હતો ત્યારે તમને કહેલું આ વસ્તુ કે ડાયરેક્ટ કઈ રીતે શોધી શકાય ખાલી જગ્યામાં. 3/4 છે તો પીએ બાર શું આવે? છેદમાં તો શું આવશે? આ 4 માંથી 3 ને માઇનસ કરો, કેટલા આવે? સમજી ગયા ને? ફરીથી, પીએ બાર જો 3/4 હોય, તો પીએ બાર શું આવશે? 1/4. કેમ? ટોટલ પરિણામ કેટલા પોસિબલ છે? એમાં 3 આનામાં આવી ગયા, તો બાકી કેટલા રહ્યા? આનામાં. તો 1/4. ચાલો હવે ખાલી જગ્યા નંબર જોઈશું. આ ચોથી હતી. ખાલી જગ્યા નંબર કઈ આવશે? જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય એની સંભાવના. કયો મહિનો છે? જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? એને કેટલા વડે ભાગીએ? 7, કેમ કે અઠવાડિયામાં 7 દિવસ હોય. 7 ચોક એટલે જવાબ શું આવશે? તો સંભાવના કઈ રીતે લખીશું આપણે? 3, જે શેષ વધે તે, અને જેના વડે ભાગ્યું, જવાબ આવશે 3/. ક્લિયર? છઠ્ઠી ખાલી જગ્યા શું કે છે? અહીંયા કરો. છઠ્ઠી થોડીક છે કામની. શું કે છે? મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના. જો અહીંયા સંભાવના આપી દીધી છે 0.06. 7 છે તો 7 કરી દઈએ. 0.0 ને કુલ 6000 ટિકિટ વેચાઈ. કુલ ટિકિટ કેટલી છે? 6000 છે ને? કુલ ટિકિટ, ગુજરાતી સ્પેલિંગ 6000. હવે મારે શોધવાનું શું છે? જો સંભાવનાની અંદર છે ને પીઈ ઇક્વલ ટુ ઉપર શું હોય? શક્ય પરિણામ, હે ને? અને નીચે શું હોય છે? ઉપર શું હોય છે? સાનુકૂળ. શું હોય છે? સાનુકૂળ. ને અહીંયા કુલ શક્ય પરિણામ. બરાબર? તો સાનુકૂળ, અહીંયા સંભાવના તમને કેટલી આપી છે? 0.0. સાનુકૂળ પરિણામ આપણે શોધવાનું છે, સાપ. પણ કુલ શક્ય કેટલા છે? હવે અહીંયા 7/માં શું થાય? 100 થશે, કારણ કે પોઈન્ટ પછી 2 રકમ છે. ગુણ્યા કેટલા? 1000. એટલે તમને કયું પરિણામ મળશે? આ 2 0 ગયા. 7 6. તો સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા? એટલે 6000 માંથી ટોટલ 420 ટિકિટ એવી હશે જે શું થઈ હશે? જીતવાની સંભાવના વાળી છે. કેટલી છે? જીતવાની. એટલા માટે જ આપણો જવાબ આવે છે 0.07 એનો. અને આપણો જવાબ ટોટલ અહીંયા શું હોય? 400 ને 420. તમારો જ નંબર આવ્યો. ચાલો એ પછી માહિતી તમને આપું. 7મી ખાલી જગ્યા. પીઈ માઇનસ પીઈ બાર બરાબર 0.3. આજે એક વસ્તુ મિસિંગ થાય છે, નવો સોમવાર છે ને. -0.3. તમારે પીઈ શોધવાનું છે. તે કામ કરીએ. આ સૂત્ર તમને યાદ છે? પીઈ પ્લસ પીઈ બાર. હવે આ બેનો સરવાળો કરીએ. આ માઇનસ તો કટ થઈ ગયું. પીઈ પ્લસ પીઈ કેટલા થશે?
2 ક્લિયર થયું કયું સૂત્ર વાપર્યું? હવે 1 માંથી 0.3 માઇનસ કરવાનું. 1.0 0.3 અહીંયા 0 અહીંયા 10 અહીંયા 7 એટલે 0. હવે PE બરાબર શું આવશે? 0.7/, હવે આ ભાગાકાર બી ઘણા માટે ભાગવા જેવો થઈ જાય. તો જો 0.7 ને આપણે 2 વડે ભાગીએ, પહેલા જ ભાગ નથી ચાલતો એટલે પોઈન્ટ મૂક્યો. 2 તાલી એટલે 2 3 જા 6, 2 5 જા, તો જવાબ શું આવ્યો? 0. જાય છે બરાબર. ક્યાં જાય છે? દિમાગની બહાર નથી જતું ને? ચાલો તો હું હવે તમને 8મી ખાલી જગ્યા કરો. સૂર્ય પશ્ચિમમાં આથમે છે, ઘટનાની સંભાવના શું? સૂર્ય કઈ બાજુ આથમે તો ખબર છે ને? કઈ બાજુ આથમે? કઈ બાજુ ઉગે? કોઈ ઉત્તરમાં ઉગી શકે? પશ્ચિમમાં જ આથમે અને દક્ષિણમાં આથમે એટલે ડૂબી શકે નહીં. તો અહીંયા સંભાવનાનો જવાબ શું આવશે? કેવી ઘટના છે એટલે જવાબ શું આવશે? પાક્કું ને? ખોટું નહીં આવવું જોઈએ. તો હવે 9મી ખાલી જગ્યા તમને પાક્કી આવડવી જોઈએ. આપણે ઓલરેડી એની ચર્ચા કરી છે કે પ્રોબેબિલિટી ઓફ A 8/9, તો PA 12 શું આવશે? 9 તો આવે જ નીચે, 8 એમાંથી પરિણામ આવી ગયા છે તો કેટલા બાકી છે એ રીતે જોવાનું. 8 9માંથી 8 ને માઇનસ કરો એટલે તમારો જવાબ મળી. આ બધાને ખબર પડે છે. 10મી ખાલી જગ્યા, આ થોડું કોમેડી થઈ ગઈ. કઈ ખાલી જગ્યા? 10મી. ચલો 10મી શું કહે છે? PA રેશિયો એટલે જેમ કહીએ આપણે 2:7 એટલે આવું થાય. તો તમને પૂછ્યું શું છે? PA 12 શોધવાનું છે. ચલો આપણે બંને શોધી નાખીએ. PA 12 પણ શોધીએ અને PA પણ શોધીએ. હવે આમાં છે ને PA અને PA 12 બેવનો રેશિયો આપ્યો છે. તો ટોટલ તો નીચે 9 આવશે. 2 ને 7 ક્લિયર થઈ ગયું. અને PA 12 કેટલા આવશે? તો PA કેટલા આવશે? 2/9 અને 7/9 ગયું કે ઉડી ગયું? હવે 11મો, એક સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની સપાટી પર 7 આવે એની સંભાવના. સમતોલ પાસા પર 7 આવે. સમતોલ પાસા પર શું આવે? 1 2 3 4 5 અને 7 આવે નહીં. કેવી ઘટના? અશક્ય ઘટના. તો જવાબ શું આવશે એનો? શું આવશે? 0. ઘટના E ની સંભાવના અને ઘટના E નહીં ની સંભાવના ખાલી જગ્યા થાય. એટલે જો ઘટના E ની સંભાવના એટલે PE. E નહીં ને, પહેલા E નહીં છે, E ની સંભાવના, E નહીં એટલે એ બેનો સરવાળો કેટલો થશે? 1. બેનો સરવાળો કેટલો થશે? 1. ક્લિયર થયું? આ તમારી કેટલી ખાલી જગ્યા પૂરી થઈ? 12. હવે પ્રશ્ન નંબર 35. પ્રશ્ન કયો જોઈશું આપણે? 1 થી 12માં કોઈને જરા પણ ડાઉટ છે? પ્રેક્ટિસ બુક પ્રશ્ન નંબર 34 પૂરો થયો. 35મો, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. હવે એમ કીધું કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા, તમને ઓપ્શન આપ્યા છે 2/3, બીજું 0.7, ત્રીજું 15%, ચોથું -1.5. શું કીધું? કઈ શક્ય નથી? તો પહેલા તો માઇનસ આપ્યું હોય ને તો આપણે આંખ બંધ કરીને કહી દેવાનું કે માઇનસ શક્ય. આ શક્ય છે તો 2/3. હા, કેમ શક્ય છે? અંશ નાનો છેદ મોટો એટલે રૂલ્સ ફોલો. 0.7 એટલે 7/10 થશે. 7/10 એટલે એ પણ 15% એટલે 15/100 એટલે એ પણ રૂલ્સ ફોલો કરે છે. આ ચોપડીમાં છે ને આવો ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન એની અંદર, બીજી ખાલી જગ્યા. 2 મિત્રોનો જન્મદિવસ ઈસવીસન 2000માં થયો તો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના કઈ? જો હવે 2000ની સાલમાં થાય તો 2000ની સાલ લીપ યર્સ થશે એટલે એમાં કેટલા દિવસ આવશે? આ ધ્યાન રાખવાનું. બહુ આમ મસ્ત ટ્વિસ્ટ રીતે નોર્મલ આપે છે પણ ટ્વિસ્ટેડ છે. 2000ની સાલ, હવે 2000ની સાલ અમને કેવી રીતે ખબર પડે લીપ યર આવે?
જે બી વર્ષને તમે 4 વડે ભાગી શકો ને એ બધા વર્ષને લીપ વર્ષ કહેવાય. સમજી ગયા? એટલે 2000 છે તો 2004 આવશે, 2008 આવશે, 2016 આવશે, 2020 આવશે, હે ને? 4 નો ઘડિયો બોલતા જવાનું. પણ હવે એક જ દિવસ આવે એની સંભાવના શું આવશે? 1/300 ને અંદર ઓપ્શન છે. હા, હવે એમાં ત્રીજો પ્રશ્ન, ત્રીજી ખાલી જગ્યા. શું કે છે ત્રીજી ખાલી જગ્યા? અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોયની સંભાવના. અંગ્રેજીના મૂળાક્ષર કેટલા છે? સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. કેટલા છે? જવાબ શું આવશે? 5/. પાકું? ફોર્થ, એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળેની સંભાવના. સમતોલ પાસાને તમે ઉછાળો તો જો કયા કયા નંબર આવે? 1, 2, 3, 4, 5, 6, હે ને? 1, 2, 3, 4, 5. એમાં અવિભાજ્યમાં શું આવશે? 2, 3 ને તો કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? તો અહીંયા સંભાવનાની વાત કરીએ તો 3/1/2, 0.5. તમને કયો ઓપ્શન આપ્યો છે? 1/2, રાઈટ? પણ આપણે બધા જવાબ બતાવી દીધા એટલે તમને વાંધો આવે. પાંચમું, હવે તમે આમાં ચેમ્પિયન થઈ જશો. PA જેમ PA12 બરાબર 3:5 એટલે 3:5. અમારે PA અને PA12 બંને શોધવું છે. તમને આવડી જશે? પેલા નીચે શું આવશે બંનેમાં? કેમ 8 આવશે? 5 ઉપર 3 ને અહીંયા ક્લિયર? કોઈ ડાઉટ? 6th નંબર શું કીધું છે? લીપ વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના. વર્ષનો દાખલો હોય એટલે લીપ વર્ષમાં કેટલા દિવસ આવે? ફરીથી સમજાઈ જાઉં. મહિનાનો દાખલો હોય, મહિના આપણે જાન્યુઆરી મહિનાનો જોયો. મહિનાનો દાખલો તો એ મહિનામાં જેટલા દિવસ હોય એને 7 વડે ભાગવાનું. વર્ષનો દિવસ, વર્ષ વિશે વાત કરીએ તો બે જ આવે, લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. એટલે લીપ યર, નોન લીપ યર. લીપ યર હશે તો 366, નોન લીપ યર હશે તો 300 ને ક્લિયર? તો અહીંયા 366 નું કેટલા વડે ભાગીશ? તો જવાબ શું આવશે? પ્રોબેબિલિટી 2/, અને વર્ષ વાળા દાખલામાં બે જ જવાબ પોસિબલ છે, 2/7 અને 3/7. બરાબર હે ને? ગપ્પા મારો છો. 2/7 અને 1/7. 3/7 ક્યારે હોય? 267 દિવસ હોય ત્યારે. એવું પોસિબલ? ધ્યાન આપો, કઈ બી હા નહીં પાડ્યા કરો. ને આ બધું ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે, પણ તમને યાદ અપાવ્યા કરું છું. 7th ક્વેશ્ચન. બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું છે. ફરીથી પ્રોબેબિલિટી જોવાની છે આપણે. કેટલા પત્તા છે? 52 પત્તા, એટલે છેદમાં 52. તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રા વાળું છે. જો કાળા રંગનું પણ હોવું જોઈએ ને મુખ મુદ્રા વાળા કેટલા છે? 12 છે. એ 12 માંથી 6 કાળા અને 6 લાલ રંગના. તો 6 જે કાળા છે તે આપણો જવાબ આવશે 6/52, એટલે 3/26. એવા ઓપ્શન છે અંદર. બરાબર એકવાર આ પછી જોઈ લઈએ કે બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કર્યું. એ પત્તું તો શું હોવું જોઈએ? પહેલા કાળા રંગનું, અને પાછું શું હોવું જોઈએ? મુખ મુદ્રા વાળું. મુખ મુદ્રા વાળા એટલે રાજા, રાણી, ગુલામ. ટોટલ 12 પત્તા. 12 માં 6 કાળા રંગના અને 6 લાલ રંગના. તો આપણો જવાબ પૂછ્યો છે કાળા રંગનો, તો કાળા રંગના 6/52. ક્લિયર? હવે 8B, પ્રોબેબિલિટી સ્પેલિંગ આપી છે. PROBABI. કઈ લીટી? આ અક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે, પહેલા તો કેટલા અક્ષર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અક્ષરો છે. કન્ફર્મ? હવે એમાંથી એક અક્ષર સ્વર હોવાની સંભાવનામાં. સ્વર કયા કયા છે? O, A, I. કેટલા સ્વર છે? પાક્કું? બીજું કોઈ સ્વર દેખાય દૂરથી તમને?
બે શરૂ નથી જાય એટલે જવાબ શું આવશે? 4/100 સ્વર એટલે તો ખબર ને, AEIO U. અન્ડરસ્ટેન્ડ? ચલો 9th વાળો ક્વેશ્ચન જોઈએ આપણે. લોટરીની એક ટિકિટમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદી લે તો તેને ઇનામ મળવાની સંભાવના કેટલી? કેટલા ટિકિટોમાંથી? કેટલા ટિકિટ? 1000 ટિકિટ છે. ટોટલ શું આવશે? નીચે 1000 આવશે. એમાંથી કેટલી વેચવાની છે? 50 નહીં, 50 ઇનામ વહેંચવાના છે એટલે જો 1000 બરાબર છે. આન્સર શું આવ્યો? 1/20 બરાબર છે. નહીં તો ડાયરેક્ટ તમારો આન્સર આવો પણ આવી શક્યો હોય કે 50/1000 છે તો 0.0. એટલે આ બેમાંથી જે ઓપ્શન તમને આપ્યો હોય એ પ્રમાણે તમારે જવાબ પસંદ કરવાનો રહેશે. આવે છે આન્સર આપણો એવો કોઈ? 10મી ખાલી જગ્યા જોઈ લઈએ. કઈ જોઈ લઈએ? 10મી. લઘુગુણક કોષ્ટકમાં એક યાદચ્છિક અંક પસંદ કરવામાં આવે તો તે અંક 0 અથવા 9 હોય એની સંભાવના. લઘુગુણક કોષ્ટક શું આવે એ તમારા બધાને માહિતી નહીં હશે. તો હમણાં નહીં, પહેલાં છે ને મેથ્સમાં 9thમાં ને એમાં ચેપ્ટર આવતું લઘુગુણક, જે તમે કેલ્ક્યુલેટરથી કરો ને એ લઘુગુણક કોષ્ટકની મદદથી તમારા અંદર બધું સિસ્ટમ આવે એ પ્રમાણે જોઈને કરવાનું. એમાં છે ને ઉપર નંબર આવતા કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પછી નીચે બધી અલગ અલગ વેલ્યુ આવતી હતી. તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જે આવે બરાબર છે. હું તમને એક બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે કે હવામાં પછી બાણ જ ચલાવવું પડે. અમે જ્યારે ભણતા ને ત્યારે અમને આવતું, પછી લોકો લાગ્યું કે આ લોકો કંઈ કરવાના નથી એટલે સરકારે કાઢી નાખ્યું. આ રીતે છે ને જો લોગ ટેબલ કહેવાય તો અહીંયા દેખાય છે આ 0 ગ્રીનમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી નંબર છે ઉપર. ક્યાં સુધી છે? ને પછી આ બાજુ 1, 2 એ બધાનો મતલબ આવતો. એ અમે એને ભણતા અને એની મદદથી કેલ્ક્યુલેશન્સ કરતા. આજે તો સરકારને લાગ્યું કે મીન્સ ગવર્મેન્ટને લાગ્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે ને એ લોકોની પાસે ટાઈમ નથી બીકોઝ સોશિયલ મીડિયા પર બિઝી છે, તો થોડો ટાઈમ ઇઝી કરવા માટે કેલ્સી વાપરવા દે છે 11, 12માં. આજે તો કેવું થાય, ઘણા વિદ્યાર્થીઓ છે ને 5 + 5 10, બીકોઝ તમારું વિઝ્યુલાઇઝેશન ગણો, કેલ્ક્યુલેશન્સ ગણો, લોજિકલ ગણો, ઘણા બધા પાવર ઓછા થઈ ચાલ્યા. તમને ખબર છે? જસ્ટ બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ. ચાલો એને ડિસ્કશન કરતા રહીશું. તો અહીંયા લોગેરિધમ ટેબલમાં મેં તમને કેટલા નંબર્સ કહ્યા? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. તો ટોટલ કેટલા નંબર થયા? કેટલા થયા? 10 નંબર છે. 9 સુધી દેખાય છે પણ છે કેટલા? તો 0 અને 0 અથવા 2. તો 0 અથવા 2 આવે એની સંભાવના 2 થાય. કેટલામાંથી? આન્સર શું આવશે? બરાબર છે ને? તો જવાબ આવે છે, જુઓ વેરીફાઈ કરી લો. 1/5 આવે છે, એકવાર વેરીફાઈ કરી લેજો. 0 અથવા 9 કીધું છે હે ને? તો શું આવશે? ઓપ્શન 2. હવે 11મો જોઈ લઈએ. પીસી 2/5. હવે આ તો તમને એકદમ ખતરનાક આવડી જશે. પીસી 12 શું આવશે? 3/5 માંથી 2 બાદ કરો એટલે 3. નીચે તો 5/5 જ રહે છે. કેવું લાગ્યું? મસ્ત એકદમ. ચાલો તો સરસ. આપણે કેટલામી ખાલી જગ્યા આવ્યા? 12મી. ટોટલ 23 છે. ટ્રાય કરીએ કે આવી જાય. ચલો 12મી ખાલી જગ્યા શું કહે છે? પીડી. પીડી શું છે? 6/17. તો પીડી 12 મને કોણ આન્સર આપશે? 6/17. નીચે તો 17 આવશે, ઉપર શું આવશે? કેમ 11 આવશે? 17 - 6 કેટલા આવશે? અને આ બે નો સરવાળો કરો તો જવાબ શું આવે? 1. બરાબર છે? ચેક કરીએ. 6/17, 11/17, 6 + 11 17, 17 17 ગયા. જવાબ શું આવ્યો? હજુ પણ કોઈના મોઢા પર એક્સપ્રેશન એવા દેખાય છે કે સર આ કઈ રીતે? તો મને કહી દેજો કે સર આમાં સમજ ખબર પડે છે બધાને. 13મી. લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર આવે. આપણે છે ને 5 શુક્રવાર નહીં અટવાય છે. આપણે જોવાનો એપ્રિલ વર્ષ કીધું છે એટલે એપ્રિલ માસની અંદર કેટલા દિવસ આવે? આપણે કયા મહિનાની વાત કરવાની છે?
એપ્રિલ. એપ્રિલમાં કેટલા દિવસ આવે? તો 30 ને કેટલા વડે ભાગીશું? 7. 7 ચોક શું આવે? 28 એટલે 2. આપણી પ્રોબેબિલિટી શું આવશે? 2 ના આ શેષ વધે તે અને જેના વડે ભાગ્યું છે તે 7. એ આપણો જવાબ. 14મી ખાલી જગ્યા. બિન લીપ વર્ષમાં એપ્રિલ માસમાં 5 રવિવાર આવે એનું શું? જો લીપ વર્ષ અને બિન લીપ વર્ષ મહિનો ક્યારે? ફેબ્રુઆરી મહિનો હોય ને તો જ અસર કરે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે? 29. અને લીપ વર્ષ બિન લીપ વર્ષમાં 28. પણ એપ્રિલ મહિનાના દિવસો બદલાતા, તો એપ્રિલ મહિનાના જવાબ આ જ આવશે. એનો જવાબ પણ 2/7 જ આવશે. કારણ કે એપ્રિલ મહિનાના દિવસ આવે 30. કન્ફર્મ 30 જ આવે છે ને? ને કેવી રીતે કરવાનું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. એટલે જેટલા ટેકરા પર આવે એ બધાના ખાડામાં આવે, બધાના ફેબ્રુઆરી સિવાયના યાદ છે ને? આવું શીખવાડેલું નાનપણમાં ટીચરે શીખવાડ્યું હતું કે નહીં? અમને તો શીખવાડ્યું હતું એટલે મને યાદ છે. 15. 100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ ને 66 થી ઓછા ગુણ મેળવવાની સંભાવના કેટલી? પહેલા તો 100 ગુણ પરીક્ષામાં જ્યારે માર્ક્સની વાત છે, ગુણ આવે 100 ગુણ કીધા હોય તો આપણે લેવાના 100. શા માટે? 100 ગુણ એટલે 1 થી 100 નંબર 100 થયા અને 0 પણ આવી શકે હોય ને, ઘણા બાહુબલી. કેટલા માર્ક્સ લાવે ને 0 માર્ક્સ લાવે તો કેટલી મહેનત કરવી પડે? 3 કલાક બેસી રહેવું પડે, આખું વર્ષ ભટકવું પડે, આખું વર્ષ આમ તેમ ફાફા મારવા પડે, જૂઠું બોલવું પડે, રજા પાડવી પડે. વેરી વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ચાલો તો 101. અહીંયા શું કીધું છે આપણને? 60 થી વધુ અને 66 થી ઓછા. 60 થી વધુ એટલે 61, 62, 63, 64. 66 થી ઓછા એટલે 65 સુધી લખવાનું. તો કેટલા આન્સર પોસિબલ છે? એટલે કેટલા પોસિબલ છે? 1, 2, 3, 4. તો અહીંયા 5/છેદમાં શું આવશે? 116મી. 16th. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. વેરી ડિફિકલ્ટ. 1. વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ ઘડી લખવાનું. બરાબર ને? 17મું. બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે ગુલામ હોવાની સંભાવના. હવે ગુલામ હોવા ટોટલ પત્તા કેટલા હોય છે આપણા? એમાં ગુલામ કેટલા હોય? 1/13. આવ્યો જવાબ જુઓ તો. ક્લિયર? એક સમતોલ પાસો ઉછાળતા તેને પર મળતો અંક 3 થી નાનો હોય તેની સંભાવના. ચાલો સમતોલ પાસો છે, સમતોલ પાસો આપણે ઉછાળીએ તો ટોટલ કેટલી પોસિબિલિટી? અને 3 થી કેવું કીધું છે? નાનો. 3 થી નાનો એટલે 1 અને 2 તો કેટલા આવ્યા? 2. જવાબ શું આવશે? 1/. મજા આવે છે? નહીં આવે તો બી કરવું તો પડશે જ ને. 19માં જવાબ. ચાલો તમારામાંથી આંગળી ઊંચી કરો. કોને આવડે છે 19માં જવાબ? PA રેશિયો PA = 3:2. તમારે PA ફાઇન્ડ કરવાનું છે. PA કોણ આપશે આનો આન્સર? બધાને આવડી ગયું તો જ લખી દો. શું આવશે નીચે અને ઉપર? PA ફાઇન્ડ કરો તો 2/. ચલો 20 એના કરતા ટફ છે. જોજો. PA + PA = 4:1. તો PA ફાઇન્ડ કરવાનું છે. શું આવશે? કીધું ને એના કરતા ટફ છે. સેમ વસ્તુ પાછી લખેલી ટફ જ કહેવાય ને, એટલે ટફ કહેલી. ચલો 21મો દાખલો. PA + PA12. આ તો સૌથી ટફ એવું તમને લાગતું. જેને આ બી ની ખબર હોય ને એને તો 100 તોપોની સલામી આપવી જોઈએ. બરાબર છે ને? જાગો ગ્રાહક જાગો. થાય સોમવારની સવાર, રવિવારનો થાક. કઈ નહીં, જે હોય તો પછી જણાવી દેજો ને, આપણે જોઈ લઈશું. ગણિતની એક પરીક્ષામાં ઈશાંત 100માંથી 100 ગુણ આવે એની સંભાવના કેટલી? જો 100માંથી 100 ગુણ આવે એની સંભાવના એક જ હોય ને. નીચે શું આવશે? 100 ને તમે બી સપનું જો કે તમારા બી 100માંથી 100 આવી જાય ને. આવે છે. ત્યારે આપણા ઘણા વિદ્યાર્થીઓના હતા 99 પર કેટલા, જે લોકો 99 પર અટકે ને વધારે દુઃખ થાય.
યાર 1 માર્ક રહી ગયો. હજુ 90 આવ્યો ને તો 10 નું તો બહુ લેવા દો, 95 પણ જે 98 99 એને રિગ્રેટ રહ્યા જ કરે. કોઈના 100 નહીં આવે ને તો વાંધો નહીં, પણ બે ચારના 100 આવ્યા અને આપણા 99 તો પેલા જો છે 89.9. અને એક બહુ સરસ મજાનું સૂત્ર તમને કહ્યું, લાઈફમાં છે ને આપણે 99.99% થી ખુશ થઈએ, પણ એ 100% તો નથી. એટલે સ્ટીલ આપણી પાસે 0.01% મહેનત કરવાનો ચાન્સ છે. તો ત્યાં સુધી મહેનત કરો કે તમે 100% પર પહોંચો. એમ તો બધા કહે કે 100% સુધી પહોંચાતું નથી, કારણ કે આપણે પહોંચતા નથી. જે 100 માંથી 100 લાવે છે 100% પર પહોંચી ગયો ને. ઇટ ઇઝ અપ ટુ યુ. તમને એમ લાગે ને કે આજે મેં બહુ મહેનત કરી, સ્ટીલ ઇટ ઇઝ 99.99 જ હશે. તો વર્ક ફોર ધેટ 0.01%. ઓકે, વેરી ગુડ. ચાલો 23 ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? 80 માંથી 80 ગુણ એટલે 80 માંથી 80 1 અને નીચે શું આવશે? 101. આ તો હું જોતો હતો કે તમને ધ્યાન છે કે 80 માર્કની પરીક્ષા નીચે શું લખવાનું? 81. હવે એમનામાં સ્ટાન્ડર્ડ વાળામાં 8મી ખાલી જગ્યા છે. જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે, એ ઘટનાને શું કહેવાય? તમે જનયમાં તો જવાના પાક્કા જ છો, પણ જાઓ ત્યારે એવું કરીને જાઓ કે લોકો ત્યાર પછી બી યાદ રાખે. પછી એવું નહીં કે આના પૈસા લેવાના બાકી રહી ગયા, એવું નહીં કરી જતા. અહીંયા 24 જે જન્મે છે તે મૃત્યુ પામે છે, એનો આન્સર શું આવશે? પછી 16મી ખાલી જગ્યા, સૂર્ય પશ્ચિમ આત્મી છે. આવી ગયો છે. જાગો ગ્રાહક જાગો. ઓકે, ચાલો પહેલા તમે આટલું કમ્પ્લીટ કરો અને પ્રોબેબિલિટીની ખાલી જગ્યામાં માર્ક્સ નહીં જાય એની પૂરેપૂરી તકેદારી રાખવાની છે.